સાધુની ઓળખ તો હકીકત સૂરજ હોય, હા, પણ ખરેખર જેને સૂરને ઉજળો કર્યો છે અને ભગવતીનું સાનિધ્ય ગીત ગાતા તો બધાય ના આવડે, પણ કોક હારાના આશ્રમમાં ગીત ગાવાનો લાભ મળે તો ભાગશાળી કહેવાય. હા, માં તો બધાયને મળે, હા, પણ સિંહને જે માં મળીને એની દુનિયાએ નોંધ લીધી કે આ તો સિંહણની કુખે જન્મો. હા, કોની કુખે જન્મો છો એ બહુ મહત્વની વસ્તુ છે. દુનિયામાં કેટલા દેશ છે, પણ ભાગશાળી છીએ કે આજ ભારતની અંદર મારો તમારો જન્મ થયો. વિશ્વ જેને વંદન કરે, વસુધૈવ કુટુંબકમ જેનું સૂત્ર, અને ભાગશાળી હોય અંગે ચંડી પાઠ કહે. ચંડી પાઠની અંદર માર્કંડેય ઋષિ કહે કે નેત શઠત્વ મમ ભાવ એ થા ક્ષુધા તુષારતામ જનની સ્મરંતી. ભાવ ગમે તેવો હોય, ગમે તેટલી સંપત્તિ હોય, ગમે એટલું સુખ હોય, પણ ભૂખ તો માં જ શાંત કરે, દુઃખ તો માં જ મટાડે. દુનિયાની કોઈ અવહડિયા, કોઈ દવા જેથી કામ ન કરે, પણ જેની માં માથે પ્રેમથી હાથ ફેરવે પછી દુનિયાના બધાય તાવ આમ હાથ ફરતો જાય ને ઉતરતો જાય, હાથ ફરતો જાય ને ઉતરતો જાય.